નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કન્યાઓ માટે એવી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અગત્યની યોજના વિશે કે જે યોજના અંતર્ગત લગ્ન પ્રસંગ માટે રૂપિયા 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ઠરાવ છે તે જે ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તેના દ્વારા 23/6/2023 ના રોજ આ ઠરાવ જાહેર કરવામાં આવેલો છે। એ મિત્રો, જે પાલક માતા પિતા યોજના છે અથવા તો જે મુખ્યમંત્રી બાળ સેવા યોજના છે, તો તે યોજનાના લાભાર્થી જે દીકરીઓ છે તો તેના લગ્ન પ્રસંગ માટે રૂપિયા 2 લાખ સુધીની સહાય આપવા બાબતનો કંઈક ઠરાવ છે। મિત્રો, આ યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતું છે તેના દ્વારા કરવામાં આવે છે। એ મિત્રો, યોજના અંતર્ગત પાલક માતા પિતા યોજના અથવા તો જે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીઓ છે તો તે દીકરીઓને લગ્ન પ્રસંગ માટે રૂપિયા 2 લાખ સુધીની સહાય યોજના અંતર્ગત આપવામાં આવી છે। હવે આ યોજનાનો અમલ છે તે 1/4/2023 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પાડી દેવામાં આવેલો છે। એટલે કે યોજનાનો અમલ છે તે સમગ્ર ગુજરાતમાં કરવામાં આવેલો છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો અહીં જે પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીઓ છે તે દીકરીઓએ 1/4/2023 કે ત્યાર પછી લગ્ન કરેલું હોય તો તે તમામ કન્યાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગની કન્યાઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગની કન્યાઓ છે કે જેઓ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અથવા તો પાલક માતા પિતા યોજનાનો લાભ મેળવે છે અને 1/4/2023 કે ત્યાર પછી તેમના લગ્ન થયેલું હોય તો તે કન્યાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। મિત્રો, યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરીથી ક્યારેય આ યોજનાનો લાભ લઈ નથી શકતા। મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે લગ્નની તારીખથી અરજી છે તે 2 વર્ષની અંદર કરી દેવાની રહેશે। જો લગ્નની તારીખથી 2 વર્ષ કરતા વધારે સમયગાળો થઈ ગયો હશે અને તમે અરજી કરશો તો ત્યારે તમને આ યોજના અંતર્ગત સહાય મળવા પાત્ર થતી નથી। અહીં જે સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી કન્યાના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। જિલ્લા કક્ષાએ મિત્રો તમારા જિલ્લામાં જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી છે અથવા તો જિલ્લા બાળ સુરક્ષા એકમની જે કચેરી છે ત્યાં તમારે જવાનું રહેશે। ત્યાંથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે। અરજી ફોર્મ મેળવી તેમાં તમામ વિગત ભરી અને ત્યાં મિત્રો તમારે અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો કે મિત્રો, અહીં કન્યાના જન્મ તારીખના આધાર પુરાવાની કોપી જોડવાની રહેશે। યુવકના જન્મ તારીખના આધાર પુરાવાની કોપી જોડવાની રહેશે। પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવો છો તેના આધાર પુરાવાની કોપી જોડવાની રહેશે। લગ્ન નોંધણીના દાખલાની કોપી જોડવાની રહેશે। કન્યાના આધાર કાર્ડની કોપી જોડવાની રહેશે। ત્યાર પછી કન્યાના બેંક ખાતાની વિગત આપવાની રહેશે, જેમ કે પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનું રહેશે। તો અરજી ફોર્મની સાથે તમારે આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારા જિલ્લામાં આવેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા તો જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી છે ત્યાં તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, જે કન્યાઓ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અથવા તો પાલક માતા પિતા યોજનાનો લાભ મેળવે છે તો તે કન્યાઓને લગ્ન પ્રસંગ માટે રૂપિયા 2 લાખ સુધીની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।